મહિના પછી આપણે જો આની માંદગી મટાડવી હોય, આપણે જે મહાપુરુષોએ કીધું છે એ મહાપુરુષના જે શબ્દો વડે આપણે જે કાંઈ પામવું હોય તો એને માટે સંતો મહાપુરુષો વેદવાણીમાં આપણને એવું કહે છે કે આજ અમે ગયા હતા ગુરુજીના દેશમાં. મોરથી ગુરુ મળે પછી સદગુરુનો ભેટો થાય. પેલા ગુરુ તો જોહે દેહધારી. દેહધારી જ્યારે ગુરુ મળશે પછી સદગુરુનો ભેટો એ કરાવશે. એટલે બે પલ્લા છે, ગુરુ અને સદગુરુ. આજ અમે ગયા હતા ગુરુજીના દેશમાં. મનડું અમારું રંગાઈ ગયું ઉપદેશમાં. આજ અમે ગયા હતા ગુરુજીના દેશમાં. ગુરુજીના દેશમાં જવાની જરૂર હું પડી. ત્યાં મન છે ને ઠેકાણે બેહતું નથી. મરકટું રૂપી વાંદરાને જેમ હળિયું કાઢે છે, આ સ્થિર રહેતું નથી. એને માંદગી મટાડવા માટે એને 4 યુગની જે માંદગી કપોટા જે શીડા છે એમાંથી મુક્ત થવા માટે અમે ગુરુજીના દેશમાં ગયા. અને દેશમાં ગયા એટલે અમને અમારા ગુરુએ ઉપદેશ દીધો. અને ઉપદેશ દીધો એટલે તરત જ પરિવર્તન મનનું આવ્યું. તરત જ મનનું પરિવર્તન આવ્યું. આજ અમે ગયા હતા ગુરુજીના દેશમાં, મનડું રંગાણું ઉપદેશમાં. ગુરુ મહારાજ ઉપદેશ શેનો આપે છે? સત્યનું. આ ભૂમિકા માથે 2 જ રસ્તા છે ભાઈ, સત્ય અને અસત્ય. રસ્તા અનેક નથી. 2 રસ્તાને નક્કી કરવા માટે કે સત્ય શું વસ્તુ પડી છે અને અસત્ય શું છે, આ બેને જાણવા માટે આપણે ગુરુ પાસે ગયા, ગુરુના શરણમાં ગયા. એટલે ગુરુ મહારાજે ઉપદેશ શેનો કર્યો કે સત્યનો. સત્ય એવું શું છે કે ઉપદેશ કર્યો સત્યનો? સત્ય એવું શું છે? સત્ય એવું છે એના માટે ગુરુએ ઉપદેશમાં એવું કીધું કે તારે જો સત્ય જ નક્કી કરવું હોય, સત્યની જાણ કરવી હોય તો તારે પ્રથમ જેટલું આની માથે જગતનો ડૂસો પીડ્યો છે, જેટલા મનના બંધન પીડ્યા છે, એ બધામાંથી તારે મુક્ત થવું જોઈએ. ઉપદેશ એનો કીધો આનો. સત્ય જો તારે જોવું હોય, નક્કી કરવું હોય તો પેલા આ કરવું પડે. અને ખરેખર તારે સાચું સમજવું હોય તો એને માટે જે સંતો મહાપુરુષોએ જેને જેને કાંઈક સત્ય સમજાવ્યું છે એ પ્રમાણે ગુરુ મહારાજ કે જો તારે હાસો ભગત થવું હોય, જો સત્યને નજીક જ જવું હોય તો ગુરુ મહારાજ એમ કહે છે ભાઈ હું કહું એમ કરવું જોઈએ. તો કે બોલો શું કરવાનું? પ્રથમ કે માન મૂકી તમે આવો મેદાનમાં. એક તો માન ને અપમાન, હું ને તું, મારું ને તારું. આ જ્યાં સુધી હશે ત્યાં સુધી સત્યનો આની અંદર પ્રભાવ નહીં પડે. ભલે સમજી લો તોય ભલે, પણ પ્રભાવ કે ઉગાવો નહીં થાય, કારણ કે ભેળસેળ થાય. માન મૂકી આવો મેદાનમાં, મૂકી દો અંતરનું અભિમાન. શીશ કાપી અને ગુરુના શરણમાં મૂકો. તન મન ધન કરી દો કુરબાન.
સત્ય જાણવા માટે આ કરવું પડે કે જો તમારે સત્યને જાણવું હોય, નક્કી કરવું હોય તો આ કરો. તો કે કરવું છે એટલે ગુરુ મહારાજ તો એમ કહે છે ભાઈ તો તારે મન તને ધન દેવા પડે સત્ય જેવું, કારણ કે આ લબાસો હોય ત્યાં સુધી બોલો સમજાય નહીં. વીરાભાઈ તો ગુરુ મહારાજ તન મન ને ધનની માંગણી કરે છે. ત્યાં શપથ લેવડાવે કે આથી જાઓ ગુરુ મહારાજ, આ તન તમને હું આપું છું, આનો માલિક હું મટું છું, આનો ભાવ હું છોડું છું. તન દઈ દીધું એટલે જોજો બાય ભાઈનો ભેદ ગયો, પછી રૂપ રંગનો ભેદ ગયો, પછી નાઈટ જાતનો પણ ભેદ ગયો. આ બધો બાય ભાઈનો, રૂપ રંગનો, નાના મોટાનો, જાત પાતનો બધો ભેદ તન હારે ભાઈ ગયો. પછી કે ભાઈ હવે તન તારું છે કે ના મારું નથી, તમને આપ્યું તો હવે તારું ધન દેવું જોઈએ. આજથી મારા ગુરુને હું ધન આપું છું. હવે ધનની અંદર વીઘા વાડી, કારખાના, મકાન મેળ્યું, મોલાયતું, આ બધું એની દઈ દીધું. હરવો કીધો, હરવો કીધો. શું કીધું? આ વજનમાંથી હરવો ધન દઈ દીધું. વીઘા વાડી, મેળી મોલાયતું, મિલકત, 7 ડિગ્રી, આ બધું દઈ દીધું. પછી કે મન લાય. હવે મન દીધું તો મનની હારે જાજી સંપ્રદાયો, જાજા ભગવાન, આ જાજી સંપ્રદાયો, જાજા ભગવાન, જાજા ટીલા, જાજી માળાઓ, 18 તીરથ ને 52 દ્વારા, આ બધું મન હારે ગયું. પીરો નૈરો. હવે છેલ્લે હું રહ્યું માથું. હવે તારે મસ્તક દેવું છે, અને ખરેખર મસ્તક શું કરવા દેવું પડે ને? ગુરુ મહારાજ મસ્તકની માંગણી શું કરવા કરે કે આય સુધી તો બધું આપ્યું, હવે હવા તેરનું જે મસ્તક કર્યું એ મસ્તકની જ કિંમત છે. એની કિંમત કેમ છે કે આપણે જગત જોવી હોય તો 2 દીવા આ મસ્તકમાં મૂક્યા છે, જગતને જોવા માટે બેટરી. કાને કોઈનું આપણે સાંભળવું હોય, સત્સંગ સાંભળવો હોય, વાત સાંભળવી હોય તો 2 માઇક અહીં મૂક્યા છે ત્યાં મસ્તકમાં. મારે 2 લવા બોલવા છે તો બોલવાની જીભાન મખા કમળે આપ્યું છે ક્યાંક મસ્તકમાં. મારે સારી સુગંધ લેવી છે તો સુગંધ લેવા માટે, દુર્ગંધ લેવા માટે એ પણ નાકના 2 ફોણવા આપ્યા છે મસ્તકમાં. પછી બુદ્ધિ, જ્ઞાન, વિચાર, વિવેક જે બધું છે એ બધું આપ્યું છે મસ્તકમાં. પછી આની અંદર કાર ને ક્રોધ ને લોભ ને લાલચ ને માયા ને મોહ ને આગી પાછી ઠેકરી ને ઠોરાઈ ને મુહૂર્ત ને સોગડિયા ને રાશિ ને પનોતી ને વાર ને કવાર. ઓહો હો, કેટલું બધું અમે લબાસો પીર્યો છે. આમાં ક્યાંથી હાજું સમજાય? અને આ જ્યાં સુધી લબાસો છે ત્યાં સુધી પ્રશ્ન ઊભો થાય અને થાય. આ બધું જ્યારે આપી દે અને છેલ્લે સદગુરુ મહારાજ જેમ સત્યને નજીક લઈ જાય, કોઈ જાતનો પછી પ્રશ્ન ઉઠતો નથી. કારણ ભગવાન જાજા હોય, તીરથ જાજા હોય, માળાઓ જાજી હોય, ટીલા ટપકા જાજા હોય, સત્ય હો બને કે 2-3 ન હોય,
સત્ય હંમેશાને માટે એક હોય અને એ સત્યની અંદર તમે કોઈ વસ્તુ નાખીએ ન શકો અને એમાંથી કાંઈ કાઢીએ ન શકો. એને સત્ય કીધું છે. આજે બધું આપી દીધું ને વાહે જે વધે એને કીધું છે સત્ય. અને એ સત્યની ધારામાં પાણ બાપાએ કીધું છે સફેદ સત, અજરાજણ સત, કારમરણ સત ને હંસ ઉગારણ સત. આ પાણ બાપાની વિચારધારા. સફેદ સત, સફેદ મોરથી કલર હોય ને એની માથે 9 કલર ચડે. પ્રથમ હંમેશાને માટે કલર સફેદ હોય છે, એની માથે 9 કલર ચડે. અને એ પણ બાપાએ સંશોધન કરી અને વિચારધારામાં કીધું સફેદ સત, અજરાજણ સત. જે સતને જાણી લીધું, સતને સમજી લીધું, એને કોઈ દી અજરો થાય નહીં. ગમે એટલું સાંભળે ને તોય કે હજી સાંભળવું છે, એને કોઈ દી અજરો ન થાય. સફેદ સત, અજરાજણ સત, કારમણ સત. સત્યને જે જાણી લીધું છે એને કારની ભય નથી. કાર કોને ખાય? મહાપુરુષ એવું કહે કાર કોને ન ખાય? બાઈ માણસ હું ન કરી શકે. અગ્નિ કોને ન બારે? સમુદ્રમાં કોણ ન હમાય? સમુદ્રમાં 999 નદી હમાય, પણ મન છે ને આ કાંઠે ઓલે કાંઠે બે. કોણ નો હમાય સમુદ્રમાં? મન. પછી 999 તો એમાં હમાડી દે. કાર કોને ન ખાય? બધાની માથે કાર ઝપટ મારે છે. ઘડી પલની ખબર પડે ને મૂર્ખ કરે કલકી બાદ. જમણા હોય છે જીવને લેવો, જેમ ચેતર માથે પડે બાદ કોઈને ખબર નથી પ્લેન ફાઇટ છે ને એટલા ગયા. ઘડી પલની ખબર નથી, પણ કાર કોને ન ખાય? બધાની માથે કારની ઝપટ છે, પણ કાર નામને ન ખાય. એને ન ખાય? નામ. કબીર મહાત્મા કે સતના આ નામને કોઈ દી કાર ઝપટ મારી હગે નહીં, એને કોઈ ખાઈ હગે નહીં, એને કોઈ લઈ જાય હગે નહીં. એટલે સંતોએ કીધું નામમાંથી વજન મૂક્યું ને નામે પ્રાસદ છૂટે, નામે નાશે રોગ, નામ સમોવડ કોઈ નથી, જપ તપ તીરથ ને યોગ. સંતો એટલે નામમાંથી વજન મૂક્યું. નામ મળ્યા ને સભી સામ મળ્યા, સકલ શાસ્ત્ર કા ભેદ. નામ વિનાના નરકે ગયા પડી પડી સારે. પછી વ્યક્તિના નામ નહીં હો ભાઈ. તીઠોન, પૂંજોન, મોરોન, આ નહીં. આ તો આપણા શરીરના નામ છે, એકાબીજાનું ઓળખાયના. ક્યું નામ? એ પણ બાપાએ કીધું છે સતવચન નિજ નામ. અને એને પ્રાપ્તિ કરવી હોય તો પ્રેમ વગર ન થાય. આવી 1000 રાયતું જાગો તો જરૂર ન થાય. સત વચન નિજ નામ પ્રેમ નામનો હો પ્રકાશ. રીધી સીધી સેજે આવે. નારાયણ નામ નરવ્યો હતો દિયા સુરગા પરિમાં વાસ. કયું નામ કીધું? નિજ નામ. કોઈની ભક્તિ કરવાની નથી, બધા કરી ગયા છે. તો ભક્તિ કોની કરવી? કોઈની ભક્તિ કરવાથી કાંઈ ફાયદો છે નહીં. એ તો પામી ગયા. કંઈ કંઈ કરવી ભક્તિ. તારું જે નામ નિજ સ્વરૂપ છે વાહી વધે, બાકો દુસો બધો દઈ દીધો. વાહે વધ્યું નિજ તારું સ્વરૂપ. નિજ એટલે તું પોતે છો, પછી બીજો કોઈ છે? તારા નિજ સ્વરૂપ માથે મારા વાલા આ અનેકના ભગવાનને સડાઈમાં તારા નિજ સ્વરૂપ માથે આટલી બધી છે ને આ યાત્રાઓ સડાઈમાં તારે જ તારા નામનું ભજન કરવાનું છે. બીજા કોઈનું કઈ પાર આવે એમ નથી. એટલે તોરલે કીધું પાપ તારો પ્રકાશ જાડેજા, ધર્મ તારું સંભાળ, બીજાનું નહીં, ઊંચી ઉતારા નહીં.
તારું. હવે આપણે તો બીજા કોકના લઈને બેઠા છે લંબાસા. ત્યાં સુધી મેળ નહીં આવે. તારું જે નિજ સ્વરૂપ, નિજ સ્વરૂપ તારી અંદર પીડ્યું છે એને તારે સમજવા માટે આ લબાસો કાઢવો પડે છે. નિજ સ્વરૂપ એને કીધો છે પ્રકાશ. આમ તો આપણે જોઈ શકીએ એમ નથી. વાતની વાતમાં સમજો તો થાય ને, એમાં કદાચ ઊંડા ઉતરો, અનુભવ કરો તો અંદર એ સમજાય. જીવણ બાપાએ એવું કીધું કે તને તારું નિજ સ્વરૂપ કેમ ઓળખાણું? તું કોઈ આરાધ લખી દીધો, કોઈ ભજન આપ્યું, કોઈ ઓમ સો ઓમની કોઈ ચીરિયા આપી? તો જીવણ બાપા કે ના. તો તને આ પ્રાપ્તિ કેમ થઈ? ત્યારે જીવણ બાપાએ કીધું, વણ આખરે આખર વણ લીએલી. જીવણને ગુરુ ભીમ બેટા મારી રાઈટમાંથી થઈ ગયો હતી. કાંઈ જાજુ ફેરવવા નથી ભાઈ, કાંઈ મહેનત કરવાની નથી. સમજવા જેવું છે, જાણવા જેવું છે, માણવા જેવું છે. ગરસણા બાંધે પાર નહીં આવે, ટીકડા પીવાથી પાર નહીં આવે, બધું છોડીને ભાગી જવાથી પાર નહીં આવે. ત્યાં સમજવા જેવું છે. હું કીધું રાઈટમાંથી થઈ ગયો. જી કહેતા હું થાય પ્રકાશ. જી કહેતા હું થાય પ્રકાશ. એટલે પછી કેવો પ્રકાશ? જ્ઞાનનો પ્રકાશ. આવા કદાચ એક સૂર્ય અને 5 સૂર્ય વાર ઉદય થાય ને, તો જેના ઘટની અંદર અજ્ઞાન નામનું અંધારું પીળું હોય, તો 1 ને 5 સૂર્ય ઉદય થાય તો આની અંદર અંધારું એ સૂર્ય કાઢી શકે નહીં. તાકાત બહારની વાત. એ અંધારા કાઢવા માટે જીવણ બાપાએ કીધું કરવું પડે. વણ આખરે આખર. જ્યાં અક્ષર નથી, જ્યાં શબ્દ નથી, જ્યાં વાણી નથી, એને કહેવાય વણ આખરે આખર. વણ લીએ લી. કોઈ લી આડી નથી તો અટકીને ઊભા રહે. તો હજી આપણે તો અટકા છે. આપણે હરખું આવ્યું અહીંયા, જ્યાં જ્યાં હરખું આવ્યું ને અટકીને ઊભા છે. હજી છોડવામાં સમજતા નથી. ગમે એટલું સમજાવો તો હું ફેર પડે. બાકી છોડો એટલે તરત ફાયદો. પણ છોડતા નથી ને ફાયદો મળતો. પાછો જે ગારો ખૂંદી છે ને એ ખૂંદવા માંડી. અમારા પાણ બાપાને મેળી આવે ને અહીંયા હાવ ઢીલા રાબ જેવા થઈ જાય. 18 અંગમાં રામ મરી જાય. અહીંયા આમ કરશું તો આમ થાય ને આમ કરશું તો આમ થાય. પાછું ઘીરા ધીરે અત્યારે ઉપાડીએ. વાં છે ને હાવ નિરંતર બની જાય. ધૂપ ને ધુવાડા આમ ને તેમ ને પૈસા લાગે ને ઊંધા પડે ને પગ કચરે. 3 દિવસ જ્યાં ઘીરે આવે ને વળી બખ્તર કરે એ તરવા મળે હમળો. આમાં કાંઈ ફેર પડે? જ્યાં એવો થઈ ગયો એ ઘીરે એવો ને એવો રીએ તો ફેર પડે. તો ગુરુ મહારાજ છે ને રેગ્યુલર કરી હાંજે રેડી કરી હા પડે દબારો કાઢે. જ્યાં ઘીરે જાય ને ત્યાં તો હતું ઉપાડી લે. ઓલું જાય બંધ કરી મળે. એમાં આ કોઈ દી ભેરું થાય એમ નથી. પારણ બાપાએ વેદમાં વાણીમાં સંતો એવું નથી કીધું ઘર છોડો, છોકરા છોડો, બાઈ છોડો, એવું ના જ પાડી. કાંઈ છોડવા જેવું છે જ નહીં. એની અંદર રહી આ 5 ધૂણી તાપી, સણાની નહીં, આ 5 ધૂણી તાપી અને બહાર નીકળવાનું છે. તાપી જ આવે. બહુ સારું.